પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મલોચ નામના કવિની છે આ જોરદાર કવિતા છે, ગજબ કવિતા છે ભાઈ. બી ધ બેસ્ટ મતલબ શું? શ્રેષ્ઠ બનો. બી ધ બેસ્ટ એટલે શું થાય? શ્રેષ્ઠ બનો. હવે આની અંદર એ કવિ આપણને શું વાત કરે છે? તો સિમ્પલ નાનકડી અમથી પોએમ છે અને અલગ અલગ પ્રકારના ઉદાહરણ દ્વારા છે એક જ વસ્તુ છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે તમે કોઈ પણ ક્ષેત્રની અંદર હો, કોઈ પણ દુનિયાનું કોઈ પણ ક્ષેત્ર હોય એની અંદર તમારે શું કરવાનું છે? જે પણ કાર્ય કરો છો એની અંદર તમારે શું કરવાનું છે? બી ધ બેસ્ટ, શ્રેષ્ઠ બનવાનું છે. અને આપણી પાસે ઘણા બધા એવા એક્ઝામ્પલ પણ જે પોતાના ક્ષેત્રની અંદર છે શ્રેષ્ઠ છે એટલા માટે જ આપણે આજે એને ઓળખીએ છીએ. ઘણા બધા માણસો ચા બનાવતા બનાવતા ક્યાં ના ક્યાંય પહોંચી ગયા છે. ડોલી ચાય વાલા, બરાબર, યુનિક ટેકનિક છે ભાઈ, યુનિક પદ્ધતિ છે. તો ત્યાં ભાઈ બિલ ગેટ્સ જો ચા પીવા જતો હોય એ કે મારે જવું છે, તમે જાજો. પણ ક્યારે જઈ શકે? એ સક્સેસફુલ ક્યારે થયો? તો કે એ પોતાના ક્ષેત્રની અંદર કેવો છે? શ્રેષ્ઠ છે. સચિન તેંડુલકર, બરાબર, પોતે જે તે સમયે છે 10 ફેલ્ડ હતા, 10 ફેલ પર્સન હતો ભાઈ, પણ એને આજે દુનિયા ઓળખે છે, ગોડ ઓફ ક્રિકેટ તરીકે છે એને ઓળખે છે. શું કામ? કારણ કે પોતાના ફિલ્ડની અંદર, પોતાના ક્ષેત્રની અંદર છે એ કેવા છે? શ્રેષ્ઠ છે. ઘણા બધા એક્ઝામ્પલ બરાબર આપણી પાસે છે. તો કવિ એ નાનકડો અમથો મેસેજ એ આની અંદર છે આપે છે, અલગ અલગ ઉદાહરણો દ્વારા છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઇઝી પોએમ છે એકદમ, બરાબર, અને સમજાઈ જશે. પોએમમાં કઈ રીતનો આપણો એ એપ્રોચ હશે એ પેલા તમને સમજાવી દઉં. તો હું પહેલી સ્ટાન્જા કરીશ, અઘરા અઘરા વર્ડ તમને કહેતો જઈશ, સાથેનો ભાવાર્થ સમજાવતો જઈશ, કારણ કે એ પોએમની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે બેઠે બેઠી તમે કાવ્ય પંક્તિ જો આન્સરની અંદર લખશો, બરાબર, તો એના માર્ક્સ છે મળવા પાત્ર થશે નહીં. એટલે કાવ્ય પંક્તિ તમારે નથી લખવાની, સ્ટાન્ઝા નથી લખવાની, પણ એના પરથી સેન્ટેન્સ તમારે ડિરાઈવ કરવાના છે, બનાવવાના છે, અને પછી છે એ તમારે જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો છે. રેડી છે? એટલે ખાસ એ કવિતાની અંદર એ સ્ટાન્ઝા દ્વારા કવિ શું કહેવા માંગે છે એ તમને ખાસ ક્લિયર થવું જોઈએ. માત્ર ગુજરાતી ટ્રાન્સલેશન કરવાથી, યાદ રહી જવાથી, બરાબર, એ પોએમમાં આન્સર એ તમે નહીં આપી શકો. એનો કંઈક ને કંઈક ભાવાર્થ તમારે સમજવો પડશે. ઓકે છે? ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. બી ધ બેસ્ટ, શ્રેષ્ઠ બનો. બધા લોકો છે ટેક્સ્ટ બુક પોતાની સાથે રાખશે એટલે અઘરા અઘરા વર્ડ તમારે જે લખવાના થાય, બરાબર, એ લખતા જજો. એટલે તમે જ્યારે છે રિવિઝન કરતા હો તો આરામથી છે તમને એ પોએમની અંદર એ શું ભાવાર્થ છે એ તમને સમજાઈ શકે. બરાબર, ચાલો પહેલી સ્ટાન્જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે બી ધ બેસ્ટ. બી ધ બેસ્ટ એટલે શું? શ્રેષ્ઠ બનો. શું કહે છે કે ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. હિલ નો મતલબ શું થાય? તો કે ટેકરી. અને પાઇન એટલે એક પ્રકારનું વૃક્ષ છે. પાઇન એટલે એક પ્રકારનું શું છે? વૃક્ષ છે, ઘટાદાર વૃક્ષ થાય છે ભાઈ, બરાબર. ખાસ બરફ આચ્છાદિત વિસ્તારની અંદર જે પર્વતો હોય છે, ટેકરીઓ હોય છે, એની અંદર જોવા મળતું વૃક્ષ છે. તો એ કહે છે કે ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, બરાબર, ટોપ એટલે ઉપરનો ભાગ. જો તમે પર્વતની ટોચ પર, ટેકરીની ટોચ પર રહેલું પાઇનનું વૃક્ષ ન બની શકો તો કઈ નહીં. બી અ સ્ક્રબ ઇન અ લિટલ વેલી. વેલી મતલબ શું થાય? ખીણ. વેલી એટલે શું થાય? ખીણ. અને સ્ક્રબ એટલે શું થાય? તો કે નાનો છોડ. સ્ક્રબ એટલે શું થાય? નાનો છોડ. પરિવાર કે ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. જો તમે ટેકરી પરનું પાઇનનું વૃક્ષ ન બની શકો તો કઈ વાંધો નહીં, બટ બી ધ
બટ બી અ સ્ક્રબ ઇન અ વેલી, તો તમે એ વેલીની અંદર ખીણમાં રહેલો એક નાનો છોડ બનો. શું કામ એવું કીધું છે આગળ સમજાશે કે બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. રીલ એટલે શું થાય તો કે રીલ નો મતલબ થાય ઝરણું, સ્ટ્રીમ. બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ, પણ ઝરણાના કિનારે, સાઇડ ઓફ ધ રીલ એટલે ઝરણાનું કિનારું, બરાબર, પણ ઝરણાના કિનારે રહેલો શ્રેષ્ઠ નાનો છોડ બનો. છોડ બનો પણ કેવો છોડ બનવાની વાત કરી છે? શ્રેષ્ઠ નાનો છોડ બનવાની વાત કરી છે. ઘણી બધી વાર શું થાય તો કે જંગલની અંદર ઘણા બધા વૃક્ષો હોય છે, પણ એ વૃક્ષો છે તો એ ઘણા બધા વૃક્ષની અંદર અમુક કેટલાક કિંમતી વૃક્ષો હોય છે, તો એના વિશે એ સામાન્ય રીતે એ માણસોને અમુક ખબર હોતી નથી કે આ વૃક્ષ છે આટલું કિંમતી છે, આની એટલી વેલ્યુ છે. શું કામ? કારણ કે એક સાથે ઘણા બધા વૃક્ષો છે. એટલે કવિ છે એ જ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તમે જો એ પાઇન પર, તમે જો ટેકરી પરનું પાઇનનું વૃક્ષ નથી બની શકતા તો કઈ વાંધો નહીં, બટ બી અ સ્ક્રબ ઇન અ લિટલ વેલી, બરાબર, પણ એ વેલીની અંદર રહેલો નાનો છોડ બનો, એક સ્ક્રબ બનો. પણ એ કેવો છોડ બનવાનું કે છે? બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ, ઝરણાના કિનારે રહેલો શ્રેષ્ઠ નાનો છોડ બનો. મતલબ કે એ ઝરણું છે, બરાબર, કોઈ પણ ઝરણાના કિનારે છે એક છોડ રહેલો છે, તો એ છોડને છે લોકો જોવાના છે, બરાબર. જંગલની અંદર કદાચ કોઈ એક છોડ નહીં 500 છોડ હશે, બરાબર, તો પણ એ નજરે નહીં ચડે, કારણ કે ત્યાં વૃક્ષો છે. તો બધાનું ધ્યાન છે વૃક્ષોમાં જ જવાનું છે, છોડમાં ઓછું જવાનું છે. પણ ઝરણાના કિનારે છે એક છોડ હોય, ઉગેલો હોય, બરાબર, રહેલો હોય, તો એના લીધે ઝરણા છે, બરાબર, જે ઝરણું છે, સ્ટ્રીમ છે, રીલ છે, એની સુંદરતા છે એ વધી જતી હોય છે, બરાબર. તો એ જ વસ્તુ કહે છે કે બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ, પણ એ રીલ એટલે કે ઝરણાના કિનારે રહેલો શ્રેષ્ઠ નાનો છોડ બનો. બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. બુશ નો મતલબ પણ શું થાય? નાનો છોડ. એટલે સમાનાર્થી શબ્દ પૂછાઈ શકે. બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. તમે વૃક્ષ ન બની શકો તો કાંઈ વાંધો નહીં, એક નાનો છોડ બનો, બરાબર છે. કોઈ પણ ફિલ્ડ છે, એ ફિલ્ડ કેટલું વિશાળ છે એ અગત્યનું નથી, પણ ફિલ્ડની અંદર તમે જે વર્ક કરો છો, તમે જે કાર્ય કરો છો, એ કાર્યને લીધે તમે છે એ ફિલ્ડને કેવું બનાવો છો એ મહત્વનું છે, બરાબર. તો એ જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. તમે વૃક્ષ ન બની શકો તો એક નાનો છોડ બનો. આમાંથી કેવા ક્વેશ્ચન પૂછાશે? બરાબર, તો બધી સ્ટાન્ઝાની અંદર એક રાઇમિંગ વર્ડ તમારે યાદ રાખવાનું છે. રાઇમિંગ વર્ડ બધામાં પૂછાશે. પ્રાસ મળતા શબ્દ તો આમાં કયા છે? જો તો કે હિલ અને રીલ. રેડી? આ પ્રાસ મળતા શબ્દ છે, હિલ અને રીલ. ઘણાને પતંગ યાદ આવી જતા હશે, ઘણાને ઇન્સ્ટાગ્રામ યાદ આવતું છે. ઈ રીલ ની વાત નથી ભાઈ, ઓકે. પરિવાર છે આખી એ પોયમ છે, એની પહેલી સ્ટાન્જા કરી નાખું છું, ધ્યાન રાખજો. પછી તમને પૂછીશ, બરાબર, કે નો સમજાણું હોય જણાવો, ઓકે. બી ધ બેસ્ટ, શ્રેષ્ઠ બનો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. હિલ એટલે ટેકરી, નાનો પર્વત, ટોપ એટલે ઉપરનો ભાગ, શિખરનો ભાગ, પાઇન એટલે એક પ્રકારનું વૃક્ષ. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, તમે ટેકરી પરનું પાઇનનું વૃક્ષ ન બની શકો તો કઈ વાંધો નહીં. બી અ સ્ક્રબ ઇન અ વેલી. વેલી એટલે ખીણ, તો ખીણમાં રહેલો એક નાનો, બટ બી ધ બેસ્ટ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. પણ ઝરણા કિનારે રહેલો એક શ્રેષ્ઠ નાનો છોડ બનો. બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. જો તમે વૃક્ષ ન બની શકો તો પણ કઈ વાંધો નહીં, તો તમે શું બનો? બી અ બુશ, નાનો છોડ બનો. ઓકે. પહેલી સ્ટાન્જા છે એ પહેલી સ્ટાન્જા કંઈક આવું કહેવા માંગે છે. ફરીવાર કોઈકે કોમેન્ટ કરી છે, બરાબર, ફરીવાર સર સમજાવો. ચલો હવે અહીંયા ધ્યાન રાખજો, એક નાનકડી એમથી રિક્વેસ્ટ બધાને કહેવાય નહીં પણ કેવી પડશે. શું કામ ખબર? તમે જ્યારે એમ કહો ને કે ફરીવાર સમજાવો, તો એ શબ્દ તમારા માટે બહુ નાનો છે. અમારા માટે કેમ, હું એમ કહું કે ભાઈ 5 વાર પોયમ લખતા છે, બરાબર, ક્લાસની અંદર હું એમ કહું 5 વાર કોઈક છોકરો છે રમત કરતો હોય, ચાળા કરતો હોય, હું એમ કહી દઉં 5 વાર પોયમ લખતા આવજે. હવે મારે ખાલી બોલવાનું જ છે કે 5 વાર લખતા આવજે, પણ એ લખે છે એને ખબર છે
કઈ રીતે લખે? તમારે શું કરવાનું છે કે ભાઈ તમે જ્યારે હું એક્સપ્લેનેશન કરતો હોય બરાબર, કવિતા સમજાવતો હોય ત્યારે બધું ફોકસ અહીંયા રાખવાનું છે. પછી કદાચ એવું બની શકે આ તો પહેલી સ્ટાન્જા છે, બીજી સ્ટાન્જા છે, ત્રીજી સ્ટાન્જા છે, એક પછી એક સ્ટાન્જા ચાલતી જાય બરાબર, અને હું તમને કહેતો જાઉં કે ક્વેશ્ચન એ પૂછો, ક્વેશ્ચન એ પૂછો, પોયમ પૂરી થાય બરાબર, અને કોઈક એમ કીધું હોય તો એ સાહેબ સમજો, ફરી વાર સમજાવો ને, સમજો છો કે નહીં? એટલે થોડુંક ફોકસ રાખો, ધ્યાન રાખો બરાબર. ક્વેશ્ચન પૂછો નો ડાઉટ, પણ એક ખાસ સાથે સાથે નોટ ડાઉન ને એવું કરતા જજો એટલે વાંધો નહીં આવે. ઓકે ચલો, એમાં શું થાય પછી આ બધાને જેને સમજાઈ ગયું છે એ લોકોને ટાઈમ બગડતો એવું લાગે. ફરી વાર કહી દઉં છું, ધ્યાન રાખજો. બી ધ બેસ્ટ, શ્રેષ્ઠ બનો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, હિલ એટલે ટેકરી બરાબર. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, તમે ટેકરી કે પર્વત પરનું એ નાનું, ટેકરી કે પર્વત પરનું એ પાઇનનું વૃક્ષ ન બની શકો તો કઈ વાંધો નહીં. બી અ સ્ક્રબ ઇન અ વેલી, તો ખીણની અંદર રહેલો એક નાનો સ્ક્રબ, નાનો છોડ બનો. બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ, રીલ એટલે ઝરણું અને સાઇડ એટલે કિનારો, પણ ઝરણાના કિનારા રહેલો શ્રેષ્ઠ નાનો છોડ બનો. બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, તમે છે વૃક્ષ ના બની શકો તો નાનો છોડ બનો. હવે રેવડી ને? હાલો 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 મારા વાલા, બોલા ભાઈ, ભાઈ કે બેન જેને નહોતું સમજાણું, ક્લિયર છે? હવે બીજી સ્ટાન્જા લઈ લે. બીજી સ્ટાન્જા પતી જાય બરાબર, પછી ત્રીજી, પછી ચોથી, પછી પાછી એકવાર હું એકવાર આખી પોયમ છે એ કરાવી દઈશ બરાબર, એટલે ટેન્શન નહીં. તમારે આખી પોયમ છે એ ચાલશે તો 2 થી 3 વાર છે બરાબર, ઈ ચાલશે. સ્ક્રબ એટલે નાનો છોડ ભાઈ, સ્ક્રબ એટલે નાનો છોડ. ઓકે ચલો, હવે કમેન્ટ બંધ, પાછા હતા ત્યાં ને ત્યાં. બીજી સ્ટાન્જાની અંદર શું કહે છે? તો પહેલી સ્ટાન્જાની અંદર શું વાત હતી બરાબર, કે તમે એ વૃક્ષ ન બની શકો. વૃક્ષમાં કયા વૃક્ષની વાત હતી? પાઇન વૃક્ષની વાત હતી. તો એક નાનો છોડ બનો, સ્ક્રબ. અથવા આને કહેવાય બુશ. રેડી? હવે બીજી સ્ટાન્જાની અંદર શું વાત કરે છે કે ઇફ યુ કાન્ટ બી અ બુશ, બી અ બીટ ઓફ ગ્રાસ. બીટ ઓફ ગ્રાસ, ગ્રાસ એટલે ઘાસ, અને બીટ એટલે નાનો તણખો, ઘાસનો તણખો, ઘાસનો ટુકડો. બીટ ઓફ ગ્રાસ એટલે શું થાય? ઘાસનો તણખો અથવા ટુકડો. શું કહે છે કે ઇફ યુ કાન્ટ બી અ બુશ, બી અ બીટ ઓફ ગ્રાસ, જો તમે છે એ છોડ પણ ન બની શકો, નાનો છોડ પણ ન બનો, તો એક ઘાસનો એક તણખો બનો, એક ઘાસનો નાનો ટુકડો બનો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક, તમને ખ્યાલ છે કે કોઈક રસ્તો છે એકદમ સૂનો છે, એમાં આજુબાજુમાં બરાબર લીલોતરી નથી બરાબર, તો એ રસ્તા ઉપર છે આપણને એ ચાલવું કે ડ્રાઈવ કરવું નહીં ગમે. પણ એક બીજો રસ્તો એવો છે કે જેની બંને બાજુ છે સરસ મજાના વૃક્ષો છે બરાબર, રસ્તામાં જે ઘાસ ઉગેલું છે, તો એવો જે રસ્તો છે બરાબર, એ રસ્તા પર આપણને જવું ગમશે, ચાલવું ગમશે, ત્યાં ડ્રાઈવ કરવું ગમશે, થોડી વાર બેસવું ગમશે. શું કામ? કારણ કે ત્યાંનું વાતાવરણ, ત્યાં વૃક્ષો છે, ત્યાં ઘાસ છે. તો એ જ વસ્તુ કીધી છે કે તમે છોડ ન બની શકો તો કઈ નહીં, બી અ બીટ ઓફ ગ્રાસ, તો એ ઘાસનો નાનો તણખો બનો. પણ કેવો બરાબર? તો કે એન્ડ સમ હાઈવે હેપીયર મેક, બરાબર. હેપીયર નો મતલબ અહીંયા ખુશ ને, અહીંયા સુંદર અર્થ લેવાનો છે, રમણીય. અને કેટલા એવા હાઈવે, કેટલા એવા ધોરી માર્ગને, રાજમાર્ગને એ સુંદર બનાવી દો. અમુક વસ્તુ છે એ વસ્તુની એ સાઈઝ મેટર નથી કરતી, પણ એ વસ્તુની જે ઇમ્પેક્ટ છે એ ઇમ્પેક્ટ બહુ મહત્વની છે. ફોર એક્ઝામ્પલ તમને કહી દઉં કે તમે કોઈ પણ પ્રકારનું ભોજન લ્યો છો, ગમે એ ભોજન XYZ, પણ એની અંદર એ તમને ખ્યાલ છે કે મીઠું છે જરીક અંશ નાખવાનું હોય છે, એનું પ્રમાણ સાવ નજીવું હોય છે. પણ જો એ ભોજનની અંદર છે એ મીઠું ના હોય, તો ગમે એવું કિંમતી ભોજન હોય, ગમે એવા તમે મસાલા નાખ્યા હોય બરાબર, તો પણ એ ભોજન છે એ તમને ટેસ્ટફુલ લાગતું નથી. તો એની ઇમ્પેક્ટ છે ભાઈ. તો એ જ વસ્તુ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, એની અસર દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે તમે એ વૃક્ષ ના બની શકો, છોડ ન બની શકો તો પણ વાંધો નહીં, તો એ ઘાસનો નાનો તણખો બનો, પણ એ તણખો બનીને પણ એ કેટલાય રાજમાર્ગને, કેટલાય હાઈવેને એ તમે સુંદર બનાવી દો, ખુશખુશાલ બનાવી દો. બરાબર? ઓકે. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, હવે સાહેબ આ મસ્કી શું છે?
મસ્કી એટલે એ સમુદ્રની અંદર જોવા મળતી મોટી માછલી છે. એક માછલીની જાત છે ભાઈ મસ્કી. ઓકે, સમુદ્રમાં જોવા મળતી મોટી માછલી છે મસ્કી. શું કહે છે કે if you can't be a muskie then just be a bass. બાસ એટલે નાની માછલી. તમે ઘણી બધી વાર કોઈ તળાવમાં ને એમાં નાની માછલી, બરાબર, તળાવમાં ને એમાં ગયા હશો, બરાબર, તો ઘણી બધી નાની નાની માછલી છે એ તમને આટા મારતી દેખાશે. હવે જનરલી આ મસ્કી નામની માછલી શું છે, તો કે મસ્કી નામની માછલી એ મોટા ભાગે ત્યારે જ બહાર નીકળે છે કે જ્યારે એને ભૂખ લાગે. તો કોઈને ખબર પણ નહીં પડે ઇવન કે આ તળાવની અંદર કે આ સમુદ્રમાં કે આ દરિયામાં મસ્કી છે, આ માછલી રહે છે કે કેમ. આ ક્યારેક જો કોઈના ભાગ્ય હોય, બરાબર, તો જોવા મળે. મતલબ કે મોટી છે, એનું કદ મોટું છે, પણ એની ઇમ્પેક્ટ, એનો પ્રભાવ, એનું અસ્તિત્વ છે એ નજીવું છે. અને એ જ બાજુ, બીજી બાજુ નાની માછલી હોય છે, બરાબર, તો નાની માછલી છે તમને એ હંમેશા ખેલકૂદ કરતી, બરાબર, તરતી છે, એ કુદાકૂદ ઉછળકૂદ કરતી છે જોવા મળે. તો કદ મહત્વનું નથી, પણ જે જીવવાની રીત છે, એનું અસ્તિત્વ કેવું છે, એનો પ્રભાવ કેવો છે, એની ઇમ્પેક્ટ કેવી છે, એ મહત્વનું છે. એટલે એ જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, કે જો તમે સમુદ્રની અંદર રહેલી મસ્કી ન બની શકો, મોટી માછલી ન બની શકો, તો કઈ વાંધો નહીં, ધેન જસ્ટ બી અ બાસ. તો માત્ર એક નાની માછલી બનો, પણ કેવી? બટ ધ લીવલીએસ્ટ બાસ ઇન ધ લેક. લીવલીએસ્ટ એટલે જીવંત. પણ તળાવની અંદર રહેલી, લેક બોલે તો તળાવ, વાવ, એક વાવની તળાવ, બરાબર, લેક એટલે શું થાય? તળાવ. પણ તળાવની અંદર રહેલી એક જીવંત માછલી બનો, કે લોકો તમને જોવા આવે, તમારા અસ્તિત્વનો આનંદ લે, તમે તમારી લાઈફનો આનંદ લ્યો, બરાબર. મસ્કી હોય છે તો મસ્કી માત્ર ને માત્ર એ આળસુ માછલી તરીકેની, બરાબર, એ ઓળખાણ છે. એને ખોરાક હોય તો ઘણી વાર એ પોતાના બચ્ચાને પણ છે એ ગ્રેબ કરી જાય છે, ખાઈ જાય છે. આટલી આળસુ માછલી હોય છે, બરાબર. પણ એ તમને એ સૌથી નાની માછલી એટલે કે બાસ અવારનવાર તળાવની અંદર છે ખેલકૂદ કરતી જોવા મળે. એટલે એ જ વસ્તુ કહે છે કે મસ્કી તમે ન બની શકો, તમે જો તળાવની અંદર રહેલી મોટી માછલી ન બની શકો તો પણ કાંઈ વાંધો નહીં, બટ બી અ બાસ, બટ ધ લીવલીએસ્ટ બાસ ઇન ધ લેક. પણ તળાવની અંદર રહેલી એ સૌથી જીવંત એ નાની માછલી બનો, સૌથી જીવંત એ બાસ બનો. રેડી છે? ફરીવાર આખી સ્ટાન્જા કરી નાખીએ, પછી તમને પૂછું છું. ઓકે, બધી સ્ટાન્જાની અંદર એક ક્વેશ્ચન કોમન છે. કયો? રાઇમિંગ વર્ડ વાળો. રેડી? રાઇમિંગ વર્ડ વાળો ક્વેશ્ચન છે એ કોમન છે. ઓકે, અને સિમિલર વર્ડ પણ છે સ્ટાન્જાની અંદર ઘણા બધા પૂછાય છે, એટલે ધ્યાન રાખજો. ઓકે, સિમિલર, એન્ટોનિમ્સ અથવા ઓપોઝિટ, બરાબર, આ બધા તમારે ધ્યાન રાખવાના. એટલે મેં તમને કીધું ચોપડી સાથે રાખવો, અને જે પણ શબ્દ તમારા માટે નવો છે તો એ નોટ ડાઉન કરતા જાઓ. એટલે તમે શું થાય, જ્યારે તમે એક્ઝામ દરમિયાન આ પોએમ વાંચો તો તમને આરામથી એ આઈડિયા આવે કે આમાં આપણે શું સમજેલા. ફરીવાર સ્ટાન્જા કરી નાખું છું, ધ્યાન રાખો કે if you can't be a bush, be a bit of grass. તમે નાનો છોડ ન બની શકો તો પણ વાંધો નહીં, બટ બી અ બીટ ઓફ ગ્રાસ, તો એ ઘાસનો નાનો તડકો બળો, ઘાસનો નાનો ટુકડો બનો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક, અને કેટલાય રાજમાર્ગને, કેટલાય ધોરીમાર્ગને રમણીય બનાવી દો, સુંદર બનાવી દો. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી ધેન જસ્ટ બી અ બાસ. જો તમે મસ્કી ન બની શકો તો કઈ વાંધો નહીં, મોટી માછલી ન બની શકો તો કઈ વાંધો નહીં, તો તમે એક માત્ર નાની માછલી બનો, બાસ બનો. પણ કેવી બાસ? બટ ધ લીવલીએસ્ટ બાસ ઇન ધ લેક. પણ તળાવની અંદર રહેલી સૌથી એ નાની માછલી બનો. રેડી છે? ઘણી બધી વાર શું થાય, આપણે કોઈ મૂવી જોતા હોય તો એ મૂવી આખું એ શું કહેવા માંગે છે, મૂવીનો કોન્સેપ્ટ કે મૂવીની સ્ટોરીમાં આપણને રસ નથી હોતો, પણ કોઈક પર્ટિક્યુલર નાનો અમથો રોલ છે તો એનો કેમિયો છે એ આપણને જોવાની મજા આવી જાય. રેડી? ઘણી વાર મેચ બહુ જોરદાર ચાલી હોય, આખી મેચ જીતી ગયા હોય, બરાબર, એ આપણને મજા નો આવે, પણ એ મેચનો એક નાની અમથી ઓવર એવી જોરદાર બની જાય કે આપણને એમ થાય કે ઓહો, આ ઓવર કેવી મજા આવે, વારંવાર જોયા જ કરીએ, બરાબર. તો ટૂંકમાં એ જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે તમે મસ્કી ન બની શકો તો કઈ વાંધો નહીં, પણ બાસ બનો, પણ લીવલીએસ્ટ બાસ. તમારું અસ્તિત્વ છે, તમારો જે રોલ છે, તમારી ઇમ્પેક્ટ છે, એ ઇમ્પેક્ટને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે આ ઉદાહરણ દ્વારા. રેડી? ઓકે, ચલો, હવે કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે, કમેન્ટ ઓન છે. શું રાઇમિંગ વર્ડ એટલે પ્રાસ મળતા શબ્દ, બરાબર, ગ્રાસ અને બાસ. ઓકે, મેક અને લેક.
ઓકે, પ્રાસ મળતા શબ્દ એને કહેવાય રાઇમિંગ વર્ડ્સ. ઓકે, ચલો. જો કોઈ કે લખે છે બરાબર કે ઘણું મૂવી છે એ મૂવી જોવા કરતા બરાબર એ મૂવીમાં જો હિરોઈન છે એ બરાબર હિરોઈનના લીધે મૂવી ઘણી બધી વાર આવું થતું હોય હો. ઝેરી માણસો છે અમુક અમુક તો ભાઈ. રશ્મિકા માંધાનો હોય બરાબર, તો રશ્મિકાનું મૂવી આવ્યું હોય તો આપણને એ મૂવી તો ટાઇટલ તો પછી ભલે મૂવીની સ્ટોરી પછીની વાત છે, પણ એ મૂવી જોવા જતા રહે. શું કામ? કારણ કે એની ઇમ્પેક્ટ છે ભાઈ. ઓકે, એમ. ચલો, ક્લિયર છે બધાને સર? ત્રીજી લાઈન, ત્રીજી સ્ટાન્જા, અને બહુ જોરદાર છે આ સ્ટાન્જા. બરાબર, બહુ મસ્ત છે કે વી કાન્ટ ઓલ બી અ કેપ્ટન્સ. કેપ્ટન્સ એટલે આ સુકાનીની વાત નથી. જહાજનો વડા હોય અને કેપ્ટન કહેવાય કે જે ડાયરેક્શન આપવાનું કામ કરતો હોય. કેપ્ટન જેક સ્પેરો યાદ આયા ને? કેપ્ટન, જહાજનો વડા. બરાબર, વાહન જે નાની હોડી હોય છે ચલાવનારા વ્યક્તિ હોય છે એને કહેવાય છે ક્રૂ, ખલાસી. ઓકે, એટલે કે છે વી કાન્ટ ઓલ બી અ કેપ્ટન્સ, વી હેવ ગોટ ટુ બી ક્રૂ. આપણે દરેક વ્યક્તિઓ કઈ કેપ્ટન નહીં બની શકીએ, જહાજના વડા નહીં બની શકીએ. વી હેવ ગોટ ટુ બી ક્રૂ, તો આપણામાંથી કેટલાકને ક્રૂ, ખલાસી પણ બનવું પડશે. મતલબ કહેવાનો એવો છે કે બધા વ્યક્તિઓ જો કેપ્ટન બની જશે તો કેપ્ટનની પણ વેલ્યુ કે ઇમ્પેક્ટ નહીં રહે. તો કોઈક વ્યક્તિ છે એ કેપ્ટન હશે તો તમારે છે કેપ્ટન ન બની શકો તો કઈ વાંધો નહીં, પણ કેવું બનવાનું છે? ખલાસી બનવાનું છે. પણ જોરદાર બેસ્ટ ખલાસી બનવાનું છે. બરાબર, તમને કદાચ ખબર હોય તો પેલી રીલ બહુ વાયરલ થયેલી બરાબર, પેલો છોકરો છે હા એ વાલી બરાબર. તો ઘણા બધા લોકો છે બરાબર એ પેલા આ કોમ્પિટિશન તો ચાલતી હતી જ તે. બાગી મૂવી તમે જોયું છે તો બાગી મૂવીમાં એ કોમ્પિટિશન આવે છે. તો અત્યાર સુધી છે એવા ઘણા બધા છોકરા છે ટ્રેન થયા છે. પણ આ છોકરો છે વાયરલ શું કામ થયો? કારણ કે એને જે એક્ટ પરફોર્મ કર્યો બરાબર એ બહુ જોરદાર એક્ટ પરફોર્મ કર્યો. સમજાણું? એટલે એ જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે બધા કઈ એક સમાન નહીં બની શકીએ. દુનિયામાં બધા વ્યક્તિઓ બિઝનેસમેન નહીં બની શકે, દુનિયામાં બધા વ્યક્તિ ડોક્ટર નહીં બની શકે. કડીઓ પણ બનવું પડશે ને ભાઈ. પણ કડિયાની પણ વેલ્યુ છે બરાબર. કડિયો છે તો કડિયાની પણ વેલ્યુ હોય છે. કોઈ નાનો છે એ ફરસાણનો વેપારી હોય છે તો એની પણ વેલ્યુ હોય છે. એવું નથી કે તમારું સ્ટેજ મોટું હોય તો જ તમારી કિંમત છે, પણ તમે તમારા ક્ષેત્રમાં એ કાર્ય કેવી રીતે કરો છો એ મહત્વનું છે. કડિયામાં પણ સિમ્પલ ઉદાહરણ લઈ લો કે કડિયા પણ બરાબર એ તમને એ માર્કેટની અંદર અલગ અલગ જોવા મળે. કોઈકનું કામ સારું હોય, કોઈકનું એના કરતા સારું હોય, કોઈકનું બેસ્ટ હોય. તો હંમેશા જે બેસ્ટ કડિયો હશે એની પાસે કામ સારું રહેવાનું અને એની વેલ્યુ પણ હશે. બરાબર, એટલી જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે વી કાન્ટ ઓલ બી અ કેપ્ટન્સ, કે આપણે દરેક વ્યક્તિઓ કેપ્ટન નહીં બની શકીએ, આપણે દરેક વ્યક્તિઓ છે જહાજના વડા નહીં બની શકીએ. વી હેવ ગોટ ટુ બી અ ક્રૂ. આપણામાંથી કેટલાક લોકોને ક્રૂ બનવું પડશે, ખલાસી બનવું પડશે. ખલાસી એટલે આપણે જવાનું નથી હો, હાલો કે બેસી જાઓ એમ નહીં. પણ એક્ઝામ્પલ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે બધા કંઈ એક સમાન પોસ્ટ ધરાવશું નહીં, એક સમાન બની શકશું નહીં. પણ બધાના રોલ છે એ ડિરાઈવ થયેલા છે, બધાના રોલ અલગ અલગ છે. પણ જો તમે તમારો રોલ વ્યવસ્થિત ભજવશો તો તમારી કિંમત થશે, તમારી એ વેલ્યુ થશે. એમ આગળ જો શું કીધું છે કે there is a something for all of us here. સમથિંગ એટલે કંઈક, સમથિંગ નથિંગ. સમથિંગ એટલે શું થાય? કંઈક. રેડી? there is a something for all of us here. આપણા દરેક માટે અહીંયા, હિયર એટલે અહીંયા, આ હિયર એટલે અહીંયા થશે. આ હિયર એટલે સાંભળવું, ધ્યાન રાખજો. इसको बोलते होमोफोन्स. ઉચ્ચારણ સરખું, અર્થ જુદા જુદા. રેડી? શું કહે છે કે there is a something for all of us here. આપણા દરેક માટે કંઈક ને કંઈક રાખેલું છે. જો દરેક વ્યક્તિની અંદર એ કંઈક ને કંઈક ટેલેન્ટ છુપાયેલું છે બરાબર, પણ આપણે શું કરવાનું છે કે એ ટેલેન્ટને એ ઓળખવાની જરૂર છે. ઘણા બધા ઇન્ફ્લુએન્સર છે, તમને ખબર છે, ઘણા બધા રૂપિયા કમાય છે. તો એની સ્કિલ જ છે ભાઈ. ઘણા એમાંથી થમ્સઅપ હશે, અંગૂઠા છાપ, પણ તોય કમાય છે, તોય દુનિયા એને ઓળખે છે. શું કામ? કારણ કે પોતાના ફિલ્ડની અંદર શ્રેષ્ઠ છે. ડોલીભાઈ કેટલું ભણ્યા છે બરાબર, આપણને નહીં ખબર, પણ બિલ ગેટ્સ ને આ ચા પીવા ગયો તો એટલે આપણને ખબર છે કે ભાઈ ડોલીભાઈ કોણ છે. સમજણ પડે? બરાબર. એટલે દરેકને માટે એ કંઈક ને કંઈક કાર્ય છે એ રાખેલું છે, કંઈક ને કંઈક કાર્ય બનેલું છે. એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે there is a something for all of us here. આપણા દરેકને માટે અહીંયા કંઈક ને કંઈક રહેલું છે. there is a big work to do and there is a leisure to do. બરાબર, બિગ વર્ક એટલે મોટા કાર્યો,
big વર્ગ એટલે મોટા, do એટલે કરવું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લેઝર એટલે નાના કાર્યો. રેડી? There is a big work to do and there is a big work to do and there is leisure to do. આપણે મોટા કાર્યો પણ કરવા પડશે અને નાના કાર્યો પણ કરવા પડશે. બધા જ વ્યક્તિઓ એવું થાય કે ડોક્ટર બને, બધા જ ડોક્ટર બની જાય તો ડોક્ટરની વેલ્યુ જ ન રહે. બરાબર? રેકડી લઈને ડોક્ટર નીકળે, હાલો જેના તાવ આવ્યો હોય દવા લેવા બેસી જાવ. બરાબર? દરેકની ઇમ્પેક્ટ તો જ છે કે એ લિમિટેડ વસ્તુ હોય. મેં કીધું એમ કે જંગલની અંદર તમે જાઓ, બરાબર, તો ઘણા બધા વૃક્ષો હોય. તો અમુક સમય એવો આવે કે તમે છે કે જંગલની અંદર, બરાબર, આંટો મારતા જાઓ, પછી અમુક સમય એવો આવે કે વૃક્ષો ગમે એવા હોય, તમને એ જોવાનું મન થાય, થાકી ગયા હશો જોઈને. કારણ કે એક જ વસ્તુ છે, તમે એક ધારા, બરાબર, ફાઇટિંગ મૂવી જોયા કરો, એક્શન મૂવી જોયા કરો, તો પછી એક સમય એવો આવશે કે એક્શન મૂવી પરથી તમને છે નફરત આવશે કે ભાઈ આમાં હું માર ધાડ જ આવે એકલી, બીજું કાંઈ નથી મજા આવતી. સમજાય છે? બરાબર? એટલે કોઈકને ક્વેશ્ચન છે, પૂછી લઈએ. બોલો. હેલો સર. હાજી. સર બધા સાહેબ ડોક્ટર બને, કમ્પાઉન્ડર કોણ બને? હે? બધા જ સાહેબ ડોક્ટર બની જાય, કમ્પાઉન્ડર તો કોઈ ના બને ને, એટલે સાહેબ બધા સાયન્સ નહીં લેતા. હા, એમ. હેલો સર. હાજી બોલો. સર નીચેની બે લાઈન ફરીથી સમજાવો ને. કઈ? એટલે આ ત્રીજી સ્ટાન્જામાં? હા. હજી ક્યાં બેટા એ સમજાવી છે? સમજાવું છું, હાલો. ચલો. શું કહે છે કે there is a big work to do. બિગ વર્ક એટલે મોટા કાર્ય, ડુ એટલે કરવું. there is a big work to do and there is a leisure to do. મોટા કાર્ય પણ કરવાના છે અને નાના કાર્ય પણ કરવાના છે. બરાબર? આપણે એ જીવનમાં બધા જ પ્રકારના કાર્ય છે કરવા પડશે. તમારો રોલ છે તો તમે એમ કહો, બરાબર, કે હું ભવિષ્યમાં મોટો થઈને એક બિઝનેસમેન બની. હું નાનું કાર્ય, ધીરુભાઈ છે, બરાબર, અંબાણી કે નો અંબાણી, આ ધીરુભાઈ છે તો એ ડાયરેક્ટ માલિક બની ગયા છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? ડોલીભાઈ છે, બરાબર, એ સીધા મહિના દીમાં ને બિલ ગેટ્સ આવી ગયો છે ચા પીવા કે ભાઈ તું બહુ સારી ચા બનાવે છે, તારી સ્ટાઇલ યુનિક છે. એને કેટલો સમય આપ્યો હશે પોતાના ફિલ્ડમાં, બરાબર? તો એને નાના નાના કામે કર્યા છે ને ભાઈ. એવું નહીં કે ના મોટા મોટા વ્યક્તિઓને ચાય પાય છે, બધાને પાય છે ને. સમજણ પડે છે? એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે દરેકને દરેક પ્રકારના કાર્ય કરવા પડે છે. કોઈ મોટો વ્યક્તિ બની જાય છે, બરાબર, તો એ રાતોરાત નથી બની જતો. એ પણ કંઈક નાના નાના કાર્ય કરીને જ એ મોટો વ્યક્તિ બન્યો હોય છે. ઓકે, એટલે જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે there is a big work to do and there is a leisure to do. મોટા કાર્યો પણ કરવાના છે અને નાના કાર્યો પણ કરવાના છે. and the task બોલે તો કામ, કાર્ય. and the task you must to do is near એટલે ટૂંક સમયમાં, નજીક નહીં. અહીંયા ટૂંક સમયમાં, નજીકના સમયમાં એવો અર્થ લેવાનો છે. ઓકે, and the task you must to do is near. અને આ દરેક કાર્ય એ થોડા સમયમાં જ કરવાના છે. બધા પાસે ટાઈમ લિમિટેડ છે. એટલે તમે જે કાર્ય કરવાના છો એ તમારા સમયની અંદર કરી નાખો તો જ તમે છે શ્રેષ્ઠ બની શકશો. બરાબર? ફોર એક્ઝામ્પલ, અત્યારે કોહલીભાઈ છે એ કેટલા 30 કે 35 વર્ષના થશે, 35 વર્ષના થઈ ગયા છે. હવે એ કદાચ 50 વર્ષે, બરાબર, એ પોતે એમ કે હવે હું કિંગ છું, કિંગ ઓફ ક્રિકેટ, બરાબર, હું કહેવાતો 50 વર્ષે, બરાબર. તો જે તે સમયે તમે જે પણ હો, પણ કદાચ 50 વર્ષે છે કોઈ નાનો અમથો એ ગલી ક્રિકેટનો છોકરો પણ છે એને બોલ્ડ કરી જાય, એને આઉટ કરી જાય, એવું બની શકે. શું કામ? કારણ કે એની એજ થઈ ગઈ છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એટલે દરેક પાસે જે સમય છે, સમયની લિમિટેશન છે. તમે કદાચ
આપણે હુસેન બોલ્ટ નો છે એ વિડીયો જોયો હશે કે વ્યક્તિ છે એક સમય એવું હતું કે ફાસ્ટેસ્ટ મેન ઓન ધ અર્થ કહેવાતો, દુનિયાનો સૌથી ઝડપી માણસ છે એ કહેવાતો, ફાસ્ટેસ્ટ મેન ઓન ધ અર્થ નું એને ટાઇટલ મળ્યું હતું, બિરુદ મળ્યું હતું, ઘણા બધા ગોલ્ડ મેડલ છે એ જીતેલો છે, પણ અત્યારે એને ચાલવાનો પણ છે એ તકલીફ છે, ચાલવામાં પણ ફાંફા પડે છે. શું કામ? તો જે તે સમયે એને જે કાર્ય કરવાનું તે કરી નાખ્યું છે. હવે હુસેન બોલ્ટ બરાબર ઈ કદાચ જે પણ એની ઉંમર હોય, હવે એમ કે નહીં હવે હું દોડીશ, દોડવા જઈશ અને પેલો તો નો, શક્ય નથી ભાઈ, નિયર ટુ ઇમ્પોસિબલ. સમજાય છે? કારણ કે એનો ટાઈમ છે એ જતો રહ્યો છે. એટલે એ જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે there is a big work to do and there is a leisure to do. મોટા કાર્ય પણ કરવાના છે અને નાના કાર્ય પણ કરવાના છે. and the task you must do is near. અને દરેક કાર્ય છે એ ટૂંક સમયમાં, નજીકના સમયમાં આપણે કરવાના છે. ઓકે, તમે કદાચ આવતા વર્ષે 10માં આવશો ને 10મું પૂરું કરીને બરાબર પછી તમે એ સરસ મજાના છે નો કરે નારાયણ બરાબર 60% તમે લઈ આવ્યા હોય અને પછી તમે બરાબર એમ કહો કે નહીં હું તો 90% વિદ્યાર્થી હતો પણ મારે એક્ઝામમાં 60 જ આવ્યા એકચ્યુઅલી યાર, તો કોઈ માનવાનું નથી બરાબર. પછી તમે બોર્ડના પેપર ઘરે આપતા હો, મતલબ સોલ્વ કરો, બોર્ડનું પેપર ઘરે આવીને તમે સોલ્વ કરો ને ત્યાં તમારે એ 80 માંથી છે એ 79 કે 80 માંથી 80 માર્ક આવે તો એ કઈ કામના નહીં, કારણ કે તમારો જે ટાઈમ હતો એ ટાઈમ તમે સાચવી ન શક્યા, તમે એ જે પરફોર્મન્સ જ્યાં આપવાનું હતું ત્યાં તમે આપી ન શક્યા, તો એ ટાઈમ જતો રહ્યો ભાઈ. એટલે એ જ વસ્તુ કહે છે કે there is a big work to do and there is a leisure to do and task you must to do is done here. અને દરેક કાર્ય છે એ તમારે નજીકના સમયમાં, ટૂંક સમયમાં કરવાના છે, મતલબ કે કાર્ય કરવાનો પણ ચોક્કસ સમય છે એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ફરી વાર આખી સાંજે કરી નાખું પછી તમને પૂછું છું બરાબર કે we can't all be a captains, we have got to be crew. આપણે દરેક વ્યક્તિઓ કેપ્ટન નહીં બની શકીએ, આપણે કેટલાકને ક્રૂ ખલાસી પણ બનવું પડશે. there is a something for all of us here. આપણી દરેકને માટે અહીં કંઈક ને કંઈક છે. there is a big work to do and there is a leisure to do. મોટા કાર્ય પણ કરવા પડશે અને નાના કાર્ય પણ કરવા પડશે. and the task you must do is near. અને દરેક કાર્ય છે નજીકના સમયમાં, ટૂંક સમયમાં, હમણાં હાલમાં જ એ તમારે કરવા પડશે. રેડી છે? ચલો, ક્વેશ્ચન કોઈને હોય તો પૂછી શકો છો, કમેન્ટ ઓન છે. ક્લિયર છે બધાને? ડન 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 ડના ડન ડન. રેવડી રેવડી. ઓકે, સરસ. રાઇમિંગ વર્ડ્સ આમાં કયા કયા છે? બરાબર, હિયર અને નિયર આ રાઇમિંગ વર્ડ્સ છે. ઓકે, હિયર અને નિયર. ચલો, નો ક્વેશ્ચન, મહા ક્લિયર. વાહ ભાઈ વાહ. અસ, અસ એટલે આપણે, આપણે. there is something for all of us here. આપણા દરેક માટે એ કંઈક ને કંઈક છે. અસ એટલે આપણે. રેડી? સર મન મક્કમ હોય તો બધું થાય. સાચી વાત છે. રેડી? ચલો, તો છેલ્લી સ્ટાન્ઝા કરી નાખીએ. કમેન્ટ બંધ કરી દીધી છે, પાછા અહીંયા આવી આવો. If you can't be a highway, then just be a trail. તમે છે એ કદાચ મોટો હાઈવે ન બની શકો, ધોરીમાર્ગ ન બની શકો, તો પણ વાંધો નહીં. હાઈવે કહેતા ધોરીમાર્ગ, રાજમાર્ગ. then just be a trail. ટ્રેલ એટલે પગદંડી, કેડી. બરાબર? a small path. શું કહે છે કે if you can't be a highway then just be a trail. જો તમે મોટો રાજમાર્ગ ન બની શકો તો ધોરીમાર્ગ બનો, સોરી, મોટો રાજમાર્ગ ન બની શકો તો માત્ર એક નાની પગદંડી બનો, એક ટ્રેલ બનો, એક કેડી બનો. if you can't be the sun, be a star. જો તમે સૂર્ય ન બની શકો તો એક સ્ટાર બનો, એક તારો બનો. બરાબર? સન એટલે અહીંયા સૂર્યની વાત છે, સન દીકરાની વાત નથી. હવે તમે જો કે તમે ગમે એટલો મોટો ધોરીમાર્ગ હોય પણ એ ધોરીમાર્ગ સુધી પહોંચવા માટે એ ઘણી બધી વાર પગદંડી મહત્વનું કામ કરતી હોય. તલવાર છે, તલવાર જ બધે કામ આવે જરૂર નથી, ઘણી વાર આપણે સોયની પણ જરૂર પડે. રેડી?
તો પોતાનો એટ્રીબ્યુટ, પોતાની જે ઇમ્પેક્ટ છે એ મહત્વની છે. એ કહે છે કે ઇફ યુ કાન્ટ બી અ હાઈવે, જો તમે હાઈવે ન બની શકો તો કંઈ વાંધો નહીં, જસ્ટ બી અ ટ્રેલ, તો માત્ર એક પગદંડી બનો. ઇફ યુ કાન્ટ બી ધ સન, બી અ સ્ટાર, જો તમે મોટો સૂર્ય ન બની શકો તો કંઈ વાંધો નહીં, એક નાનો સ્ટાર બનો. સૂર્ય પણ એક સ્ટાર જ છે, તમને ખબર છે, બરાબર, પણ એ બહુ મોટો છે, બીજા અન્ય સ્ટાર કરતા છે એ મોટો છે. તો તમે સૂર્ય ના બની શકો તો કાંઈ વાંધો નહીં, બી એ સ્ટાર, તો એક માત્ર નાનો અમથો સ્ટાર બનો. હવે એના દ્વારા શું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે? જો આ લાઈન સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર ફેલ. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ, તમે છે એ તમારા કદ ઉપરથી નક્કી નથી થતું. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ, શું નક્કી નથી થતું? ધેટ યુ વિન ઓર ફેલ. તમારા કદ ઉપરથી એ નક્કી નથી થતું તમે જીતશો કે હારશો. વિન એટલે જીતવું, ફેલ એટલે હારવું, નિષ્ફળ થવું. રેડી? હમણાં જ તમને બધાને જેને ક્રિકેટનો શોખ હશે, મેચ જોતા હશે, બરાબર, તો ખબર છે કે ટેમ્બા બહુમાં છે હાઈટ કમ ફાઇટ જ્યાદા, ભાઈ એ આખી મેચ ખેંચીને જતો રહ્યો ઇન્ડિયા સામે. રેડી? સચિન તેંડુલકર છે ભાઈ, તમે જોવો છો હાઈટ કેટલી એની ઓછી છે, તેમ છતાં એ મોટા મોટા ફાસ્ટ બોલર ને સ્પિનર ને છે ભાઈ એ ભૂકા કાઢી નાખ્યા છે, બરાબર, સપનામાં આવેલા છે ભાઈ. ઘણા બધા બોલર એવું કીધું, વસીમ અકરમ ખુદે એવું કીધું હતું, બરાબર, કે આ મને ઘણી બધી વાર શોએબ અખ્તરે, સોરી વસીમ અકરમ નહીં, શોએબ અખ્તરે રાવલપિંડી એક્સપ્રેસ, કે સચિન તેંડુલકર છે એ મારા માટે નાઇટમેર છે, ઘણી બધી વાર મને સપનામાં પણ આવે છે. વિચાર કરો. રેડી છે? એટલે કદ તમારું મહત્વનું નથી. પેન છે, પેન માત્ર નાનકડી એમથી હોય છે, પણ એના લીધે લાખો કરોડો રૂપિયાની સંપત્તિ છે એની લેવેજ થઈ જાય છે. ઘણી બધી વાર એક વ્યક્તિના માત્ર ઓટોગ્રાફ છે એ મહત્વનો હોય છે, બરાબર. એટલે આ વસ્તુ છે. તો એ તમારું સાઈઝ, તમારી કદ એ મહત્વનું નથી, કે તમે મોટા છો કે તમે નાના છો. સૂર્ય અને સ્ટાર દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, હાઈવે અને ટ્રેલ દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. એટલે કહે છે કે ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ ધેટ યુ વિન ઓર ફેલ. તમારા કદ દ્વારા નક્કી નથી થતું કે તમે જીતશો કે તમે હારશો. બટ બી ધ બેસ્ટ વોટ એવર યુ આર, બરાબર, બટ બી ધ બેસ્ટ વોટ એવર યુ આર, પણ તમે જે પણ છો એ કેવા બનો? શ્રેષ્ઠ બનો. રેડી છે? ઘણી બધી વાર તમને ખ્યાલ છે કે અમુક જે આર્ટ વાળા વ્યક્તિઓ હોય છે, પોતે કળા પીરસતા હોય છે, બરાબર, તો એ કળા પીરસતા હોય છે તો કરોડો રૂપિયામાં તમે એક નાનકડું પિક્ચર દોરો છો, ચિત્ર દોરો છો. એ ચિત્ર જો તમે સારો એવો વ્યક્તિ હોય અને પેઇન્ટર હોય તો ભાઈ તમને ખ્યાલ છે કે ચિત્રનું મૂલ્ય કેટલું હોતું હશે, બરાબર, તમને કલ્પના પણ ના હોય. તો એક નાનકડો અમથો કાગળ 1 કરોડ રૂપિયાનો થશે. એની અંદર કરેલી જે આર્ટ છે એ આર્ટ મહત્વની છે. સમજાય છે? એટલે એ જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ ધેટ યુ વિન ઓર ફેલ, કે તમારું કદ નક્કી નથી કરતું તમે જીતો છો કે તમે હારો છો. બટ બી ધ બેસ્ટ વોટ એવર યુ આર, પણ તમે જે પણ કાંઈ છો એ કેવા બનો? શ્રેષ્ઠ બનો. ફરીવાર આખી સ્ટાન્ઝા કરી નાખીએ કે ઇફ યુ કાન્ટ બી અ હાઈવે ધેન જસ્ટ બી અ ટ્રેલ, કે જો તમે મોટો ધોરીમાર્ગ ન બની શકો તો એક નાની પગદંડી બનો કે નાની કેડી બનો. ઇફ યુ કાન્ટ બી અ સન બી અ સ્ટાર, જો તમે છે એ સન ન બની શકો, સૂર્ય ન બની શકો, તો એક માત્ર નાનો સ્ટાર બનો. ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર ફેલ, એ તમારું કદ નક્કી નહીં કરે તમે જીતો છો કે તમે હારો છો. બટ બી ધ બેસ્ટ વોટ એવર યુ આર, પણ તમે જે પણ છો કેવા બનો? શ્રેષ્ઠ બનો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.